નમસ્કાર મિત્રો, નવા એક વિડીયોમાં સ્વાગત છે. તો આજે આપણે જોઈશું નવું પાન કાર્ડ કઈ રીતે સીસી દ્વારા અપ્લાય કરવું. તે માટે તમારે બ્રાઉઝરમાં આવવાનું રહેશે. અહીંયા તમારે બ્રાઉઝરમાં આવ્યા બાદ સીએસસી લખવાનું રહેશે. નવા પાન માટે ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, પાસપોર્ટ ફોટો અને સિગ્નેચર 3 વસ્તુ રહેશે અને મોબાઈલ નંબર. ત્યારબાદ આપણે સીએસસી લખેલું પેજ જોવા મળશે, તેના પર આપણે ક્લિક કરીશું. અહીંયા તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે. લોગિન પર ક્લિક કરશો એટલે કે નવું ઇન્ટરફેસ દેખાશે. અહીંયા તમારે આઈડી પાસવર્ડ નાખવાનો રહેશે. પાસવર્ડ તમે ભૂલી ગયા તો ફોરગેટ પાસવર્ડ નીચે લખેલું છે, તેના પર ક્લિક કરીને નવો પાસવર્ડ બનાવી શકો છો. તો અહીંયા કેપ્ચા કોડ નાખવાનો રહેશે. કેપ્ચા કોડ નાખ્યા બાદ લોગિન પર તમે ક્લિક કરવાનું રહેશે. જેવું લોગિન પર ક્લિક કરશો એટલે સીએસસીનું એક નવું પેજ જોવા મળશે તમને. અહીંયા તમારે સીએસસી સર્વિસ જોવા મળશે. તો આપણે પાન કાર્ડ એપ્લાય કરવાનું તો સર્ચમાં આવવાનું રહેશે. સર્ચમાં તમારે એનએસડીએલ લખવાનું રહેશે. એનએસડીએલ 5 સર્વિસ લખેલું દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે એનએસડીએલનો જે પણ પેજ છે તે જોવા મળશે. અહીંયા તમારે લોગિન વિથ ડિજિટલ સેવા કનેક્ટ પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરશો એટલે તમને અહીંયા જોવા મળશે ન્યૂ એપ્લિકેશન, પાન કાર્ડ ચેન્જ, ઇનકરેક્ટ, ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી, લોગ આઉટ મળશે. તો આપણે નવું પાન કાર્ડ પર ન્યૂ એપ્લિકેશન પર ક્લિક કરીશું. અહીંયા સ્કેન પર ક્લિક કરીશું. સિલેક્ટમાં પાન ઇન્ડિયન સિટીઝન લખશું, ઇન્ડિવિજ્યુઅલ લખશું. અને પાન કાર્ડ, ઈ પાન કાર્ડ ને ફિઝિકલ પાન કાર્ડ મંગાવશે. અહીંયા જે પણ કસ્ટમર તમારું છે એનું તમારે આધાર કાર્ડ પ્રમાણે અહીંયા નામ લખવાનું રહેશે. સહેજ પણ મિસ્ટેક કર્યા વગર શાંતિથી ફોર્મ ભરવાનું રહેશે, કેમ કે પછી મિસમેચ લખેલો હશે, ફોર્મ રિજેક્ટ પાડવું, ફરીથી તમારો ટાઈમ બગડશે. નામ લખ્યા બાદ તમારે જોડે તમારે અહીંયા બર્થ ડેટ નાખવાનો રહેશે. આમાં એવું છે કે મંથ તમારે નાખવાના છે, પછી ડેટ ને પછી યર નાખવાનો આવે છે, તો ધ્યાનથી તમારે નાખવાનું રહેશે. અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, જે પણ તમારો ચાલુ છે તે. ઈમેલ આઈડી નાખવાની રહેશે અને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. તો ફરીથી સમજણ ના પડે તો ફરીથી તમે સ્કેન પર ક્લિક કરશે. પાન કાર્ડ, સિટીઝન, ઇન્ડિવિજ્યુઅલ, ફિઝિકલ પાન કાર્ડ, ઈ પાન કાર્ડ. અહીંયા તમારું નામ લખવાનું રહેશે આધાર કાર્ડ પ્રમાણે. શાંતિથી ફોર્મ ભરવાનું રહેશે. ગુજરાતની ઉતાવળ નહીં કરવાનું ફોર્મ ભરવા માટે, કેમ કે એક અક્ષરમાં ભૂલ પડે તો પાછું રિજેક્ટ થાય, ટાઈમ તમારો વેસ્ટ થાય. નામ લખી દીધું છે. ત્યારબાદ તમારે બર્થ ડેટની વાત કરીએ તો મંથ, ડેટ અને યર યાદ રાખો તમારે, જેટલા પણ નવા સીએસસી છે તેમના માટે. અહીંયા તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે. જે પણ હાલમાં ચાલુ છે તે જ રાખવાનો રહેશે. આધાર કાર્ડવાળો ના હોય પણ તમારે જે પણ યુઝ કરતા હોય તે મોબાઈલ તમે નાખી શકો છો, પાન કાર્ડ સાથે લિંક થઈ જશે. તો જેટલા પણ ન્યૂ સીએસસી પહેલી છે તેના માટે ખાસ વિડીયો છે. પાન કાર્ડની સર્વિસ તમને મળી શકે છે સીએસસીમાં. પાન કાર્ડ અપડેટ, ન્યૂ પાન કાર્ડનું કામ તમે કરી શકો છો. તો અહીંયા પાન માટે તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ તમને જોડે ઈમેલ આઈડી મળી જશે. ઈમેલ આઈડી તમારે ચાલુ હોય તે જ નાખવાની રહેશે, કેમ કે તેમાં તમારે રિસિપ્ટ ને ઈ પાન કાર્ડ જે બનીને આવે છે તે તમને આમાં મળી જશે ઈમેલમાં. જે પણ ચાલુ છે મેલ નાખીને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારે જે પણ નાખી છે ડિટેલ તમે જોઈ શકો છો. ચેન્જ હોય તો પાછા બેક આવી શકો છો. અહીંયા તમને સીએસસીનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. જે પણ તમારો અપ્લાય કરે છે તે સીએસસી પોતાનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. જેટલા પણ ને રજિસ્ટર નથી કરી તે રજિસ્ટર નામ પર ક્લિક કરીને નવા સીએસસી રજિસ્ટર કરીને ત્યારબાદ આ સુવિધાનો લાભ ઉઠાવી શકે છે. મેં રજિસ્ટર કર્યું છે એટલે મોબાઈલ નંબર નાખ્યો, તેના પર ઓટીપી અને ઓટીપી નાખ્યા બાદ નીચે સબમિટ પર મારે ક્લિક કરવાનું રહેશે. સીએસસી એ કસ્ટમરનું અહીંયા આધાર કાર્ડ નામ છે લખવાનું રહેશે. સીએસસી વેલી કસ્ટમરનું આધાર કાર્ડ અહીંયા નંબર નાખવાનો રહેશે. 3 બોક્સ છે, એમાં 4 નંબર આવશે આધાર કાર્ડ પ્રમાણે. અહીંયા તમારે નામ લખવાનું રહેશે. અહીંયા તમારે શ્રી લખવાનું રહેશે. અહીંયા કસ્ટમરનું તમારે સરનેમ નાખવાનું રહેશે, ફર્સ્ટ નેમ ને લાસ્ટ નેમ. અહીંયા ફર્સ્ટ નેમ,
મિડલ નામ તમારું કોઈ તો લખી શકો છો તમે. બર્થ ડેટ તો લખી લીધા આવશે, તો મેલ કરીને જેન્ડર ચૂઝ કરીને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. સબમિટ પર ક્લિક કરશો એટલે હવે ઇન્ટરફેસ તમને જોવા મળશે. ત્યારબાદ મહત્વની સૂચના, તમે સેવ ડ્રાફ્ટ કરી શકો છો. અહીંયા તમારે સરનેમ પાછળ જતું રહેશે, તો તમે સુધારવા માટે ડિલીટ કરીને ફરીથી તમારે જે આધાર કાર્ડમાં નામ છે તેવું તમે આ નામ લખી શકો છો. આ મહત્ત્વની વાત છે જે તમે પાન કાર્ડ અપ્લાય કરો છો. અહીંયા તમારું સરનેમ પાછળ જતી રહેશે અપ્લાય કર્યા પછી, એટલા માટે તમે સુધારવાને ફરીથી તમારે ચેક કરી લેવાનું રહેશે. આધાર કાર્ડ પ્રમાણે છે એમ લખીને નીચે તમારે નો લખવાનું રહેશે. અધર નેમ તમારું કોઈ હોય તો મિડલ તમે લખી શકો છો, તો નથી તો આપણે નો કરી છે નીચે. ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાનું છે. અહીંયા ફાધર કે મધરની ડિટેલ્સ પૂછે છે, તો આપણે ફાધરનું લખવાનું છે એટલે ઉપર છે લખેલું ત્યાં નો લખવાનું રહેશે. અહીંયા ફાધરની સરનેમ નાખવાનું રહેશે. ફર્સ્ટ નેમ લખેલું છે, ફાધરનું નામ લખવાનું રહેશે. બે કોલમમાં પછી બંનેમાં સરખું નામ લખાશે. સહેજ પણ મિસ્ટેક થઈ તો પછી આગળ ફોર્મ ફિલઅપ નહીં થાય, રીડ લખેલું આવી જશે. શાંતિથી ફોર્મ ભરવાનું રહેશે. ઉપર જેવું લખ્યું છે તેવું નીચે લખવાનું છે, સરનેમ અને ફાધરનું નામ લખવાનું રહેશે. લખ્યા બાદ તમારે નીચે આવવાનું રહેશે. અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું રહેશે. સ્પેલિંગ તમારે ધ્યાનથી જોઈ લેવાનું રહેશે. ફાધર લખેલું તેના પર ક્લિક કરીને નીચે અહીંયા તમારે સેલરી પૂછવામાં આવશે. હું ઇન્કમ કરું છું, જે પણ તમારે ઇન્કમ કરી શકો છો તમે, ઓપ્શન તમને અનુકૂળ લાગે તે. અહીંયા તમારે એસટીડી કોડ લખવાનો રહેશે. એસટીડી કોડ ખબર ના હોય તો તમે ગૂગલમાં જોઈ શકો છો. અહીંયા રેસિડેન્ટ એટલે તમારું એડ્રેસ અહીંયા લખવાનું રહેશે. ઉપર એડ્રેસ ઓફ કોમ્યુનિકેશન, તમે એડ્રેસ કે ઓફિસનું જે પણ લખી શકો. તો હું એડ્રેસ ચૂઝ કરું છું મારા ઘરનું. બે તમે એડ્રેસ નાખી શકો છો જે કામ કરે છે તે, અથવા પોતાનું કાયમી સરનામું. ફર્સ્ટમાં બ્લોક નંબર તમારે લખવાનો રહેશે. ગામમાં રહેતા તો ફળિયું લખવાનું રહેશે. બીજા ઓપ્શનમાં તમારા વિલેજનું નામ આવશે, ગામનું નામ. પોસ્ટ ઓફિસ લખ્યું તો પોસ્ટ ઓફિસ લખવાનું છે. અને અહીંયા તમારે તાલુકો લખવાનો રહેશે. જે પણ તમારો તાલુકો હોય આધાર કાર્ડ પ્રમાણે લખવાનું રહેશે. અહીંયા તમારે ડિસ્ટ્રિક્ટ ચૂઝ કરવાની રહેશે. જે પણ તમારી ડિસ્ટ્રિક્ટ હોય, માહિતી જેવી આધાર કાર્ડમાં એડ્રેસ છે તે જ નાખો. જો માહિતી ખોટી નાખી તો તમારું પાન કાર્ડ રિજેક્ટ થઈ જાય છે. ત્યારબાદ તમારે કન્ટ્રીને ચૂઝ કરવાની રહેશે. ઇન્ડિયા આપણે કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારો સ્ટેટ, પિનકોડ જે આધાર કાર્ડમાં છે એ પિનકોડ નાખવાનો રહેશે તમારે. અહીંયા પિનકોડ નાખ્યા બાદ તમારે નીચે આવવાનું રહેશે. ઓફિસનું એડ્રેસ આપણે નાખવાની જરૂર નથી, ગામમાં રહીએ છીએ એટલા માટે. નો પર ક્લિક કરીને નેક્સ્ટ પર ક્લિક કરીશું. ત્યારબાદ ફરીથી નેક્સ્ટ કરીશું. અહીંયા તમારે આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. ડોક્યુમેન્ટ જે પણ તમે અપલોડ કરવા માગો છો, કસ્ટમરનો ફોટો અને સિગ્નેચર તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે. જે પણ સાઇઝ બતાવે તે સાઇઝમાં સેટ કરીને અહીંયા તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ફોટો ના બતાવે તો ફરીથી ક્લિયર કરીને ફરીથી તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ ફોટો અને સિગ્નેચર થયું. અહીંયા તમારે જે પણ ડોક્યુમેન્ટ આપ્યું છે તે તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે. ઓપન પર ક્લિક કરશો એટલે ફોટો સબમિટ થઈ જશે. અહીંયા તમારે અપલોડ પર ક્લિક કરશો એટલે ફોટો સેવ થઈ જશે. અહીંયા તમારે પ્લેસ લખવાની છે જ્યાંથી તમે એપ્લાય કરો છો, અથવા જે પણ કસ્ટમરનું પ્લેસ છે તે પણ લખી શકો છો. ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમને આખું જે પણ ફોર્મ ભર્યું છે તેની બધી માહિતી તમને અહીંયા જોવા મળશે. ફરીથી તમે ચેક કરી શકો છો. કોઈ ભૂલ પણ થઈ ગઈ તો બેક દ્વારા તમે સુધારી શકો છો. આ છેલ્લો ઓપ્શન છે જે તમે સુધારો કરી શકો છો. ફોર્મ આખું જોયા બાદ ફોર્મ કમ્પ્લીટ હોય તો તમારે નીચે કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા મહત્ત્વની વાત કરીએ તો મોબાઈલ નંબર લિંક હોય તો ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. મોબાઈલ નંબર લિંક ના હોય તો તમે બાયોમેટ્રિક મંત્ર દ્વારા પણ કરી શકો છો. તો જે પણ કસ્ટમરનું તમે પાન કાર્ડ અપ્લાય કરો છો તેના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર છે તેના પર ઓટીપી આવે તે ઓટીપી તમારે અહીંયા નાખવાનો રહેશે. 6 ડિજિટનો ઓટીપી આવશે. તે ઓટીપી નાખ્યા બાદ તમે સેન્ડ પર ક્લિક કરશો એટલે તમારું પાન કાર્ડ માટે સક્સેસફુલ થઈ જશે.
ત્યારબાદ તમારા સીએસસી વોલેટમાંથી ₹97 કપાય જે પાન કાર્ડ માટે ચાર્જ છે એ ચાર્જ તમે ઓટીપી નાખીને પિન નાખીને કરી શકો છો. તો વિડીયો ગમે હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. બીજા એક નવા સર્વિસની સાથે વિડીયો મળશે તેના માટે યુટ્યુબને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બીજી મહત્ત્વની વાત કરીએ તો જે પણ તમે પાન કાર્ડ અપ્લાય કર્યું છે તેની રિસિપ્ટ તમારે જોઈતી હોય તો જે તમે મેલ નાખ્યો છે તે મેલમાં તમને રિસિપ્ટ મળી જશે અને પાન કાર્ડ પણ આવી જશે 3 દિવસમાં. તે પાન કાર્ડ પણ તમે આઈડીમાં તમે જોઈ શકો છો. પાસવર્ડની વાત કરીએ તો પાસવર્ડ તમારો બર્થ ડેટ નાખવાની છે. જે પણ કસ્ટમરનો છે એ કસ્ટમરની બર્થ ડેટ નાખશો એટલે તમારું પાન કાર્ડ જે લોક છે તે ખુલી જશે. તો વિડીયો જોવા માટે ધન્યવાદ. ફરીથી નવા વિડીયોમાં મળશું. જય હિન્દ.